મિત્રો ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન હોય છે કે અમારા પશુ પર જૂ અને મસાને એવું બધું લાગી ગયું છે એને કઈ રીતે સાફ કરવું? માત્ર ₹1 ખર્ચો અને તમારા પશુની નજીક પણ નહીં આવે. જૂ, મસા, કીટાણુ તમારા પશુથી કોષો દૂર રહેશે. તો તમે એને કઈ રીતે એનો નાશ કરી શકો છો, કઈ રીતે મટાડી શકો છો એ હું આગળ વિડીયોમાં બતાવું. પણ જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો તમારે તમારા જે તમારો બાઈક તમે જે સર્વિસ કરાવો છો, જે મેકેનિક છે એના જોડે જવાનું છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે ગાય પર જે કે ભેંસ પર કે બકરી પર અમે પશુપાલન કરીએ છીએ, અમારા પશુનો આ જૂ લાગી છે અને એના માટે અમારે ક્યાં જવાનું? મેકેનિક પાસે? હા મિત્રો, તમારે જવાનું છે મેકેનિક પાસે અને એના જોડેથી લેવાનું છે બળેલું ઓઇલ. બળેલું ઓઇલ લેવાનું છે. બળેલું ઓઇલ તમે ઘરે લાવો, પશુને નવરાવી અને બળેલા ઓઇલથી એની માલિશ કરી નાખો, આખા શરીર પર એને લગાવી દો. 24 કલાક તમારે પશુને કંઈ કરવાનું નથી. બસ એ બળેલું ઓઇલ જે હોય છે જે તમને મફતમાં મળી જશે એ તમારે એને પશુને લગાવી દેવાનું છે અને 24 કલાક બાદ એને તડકામાં લઈ જાય સ્વચ્છ પાણીથી ક્લિનિક પ્લસ શેમ્પુ દ્વારા. મેં કીધું ને ₹1 ખર્ચામાં મટાડો. ₹1 ખર્ચો એ કે ક્લિનિક પ્લસ શેમ્પુ અથવા કોઈ પણ શેમ્પુ ઉપરની પડી તમે લઈ શકો છો અને એ પશુને પૂરું શરીર પર લગાવી પશુને એ ઓઇલ તમે એકદમ સાફ કરી દો. એકદમ તમારું પશુ કમ્પ્લીટ થોડાક જ દિવસોમાં જીવાણુ મુક્ત થઈ જશે. જૂ, મસા, ઈતરડી જે પણ જે પશુ પર લાગે છે એ તમામે તમામનો નાશ થઈ જશે અને પશુ એકદમ સ્વસ્થ રહેશે અને સ્વચ્છ રહેશે. એક તમને ટીપ આપું છું વધારાની, જો તમારાથી શક્ય હોય તો થોડુંક લીમડાની ડાળ કાપી એના પાંદડા લઈ એને ગરમ પાણીમાં ઉકાળી લો. ઉકાળી અને જે પાંદડા છે અલગ કરી લો અને જે ગરમ પાણી આપણે ઉકાળ્યું હતું લીમડાનું એના દ્વારા તમે આ અખતરો જ્યારે ટ્રાય કરો એના પહેલા એને લીમડાના પાણીથી એકદમ નવરાવી પછી સુકાવા દો અને પછી જો ઓઇલની માલિશ કરશો તો આ તરીકો જે આપણે ઘરેલું ઉપાય છે એ વધારે બેનિફિટ વાળો નીકળશે અને બહુ ઝડપથી પ્રોગ્રેસ કરશે અને આપણા જે પશુ પર જેવું ઈતરડી એ બધું લાગ્યું છે એનો નાશ થશે. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.